ભારતમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો હૃદયની કોઈ ને કોઈ બીમારીને કારણે અત્યારે મૃત્યુ પામે છે. નાની ઉંમરનું બ્લડ પ્રેશર છે, નાની ઉંમરનું ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ નાની ઉંમરે વધવા માંડ્યા છે, સ્ટ્રેસ, ટેન્શન. છોકરાઓ જરૂર કરતાં વધારે કસરત કરે, ડિહાઇડ્રેશન થઈ જાય તો તરત જ એ લોકોને કોલેપ્સ થવાના ચાન્સીસ વધારે હોય. જ્યારે તમે કોઈ વિગ્રસ એક્સરસાઇઝનું કરતા હોય તો ઇકોકાર્ડિયોગ્રાફી કરીએ કે જેથી કરીને એમાં કોઈ વારસાગત રોગ નથી ને એ ખાસ એમાં જોવું જોઈએ. મને કોઈ તકલીફ નથી તો મારા હૃદયના રિપોર્ટ્સ તો પણ કરાવવા જોઈએ. તમારી ગાડીને કોઈ જાતની તકલીફ હોય તો કેમ સર્વિસમાં મૂકવા જાઓ છો? આગ લાગે ત્યારે શું કામ આપણે કૂવો ખોદવા જવું? ઓબેસિટી ઘણા રોગો લાગે, બ્લડ પ્રેશર તમારે વધારે, ડાયાબિટીસ લઈને આવે, કોલેસ્ટ્રોલ વધારે જાય, ઇન્ફ્લેમેશન. કોરોના વખતે આપણે આટલા બધા ડેથ્સ ને બધું થયું, છતાંય બ્લડ પ્રેશરના લીધે જ મેક્સિમમ એમાં તકલીફ થઈ હશે. નાની ઉંમરથી આઈ વુડ સે 15-20 વર્ષમાં તે બ્લડ પ્રેશર તમે ચેક કરાવો, તમારું કોલેસ્ટ્રોલ ચેક કરાવો, તમારું વજન ઉપર કંટ્રોલ રાખવો, આ બધી વસ્તુ નાની ઉંમરથી કરવી જરૂરી છે. ઓઇલને લઈને ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટમાં પણ એવું બતાવતા હોય છે કે આ ઓઇલ ખાવ તો તમારું હાર્ટ બહુ જ હેલ્ધી રહે છે. જે વસ્તુ બહાર થીજી જવાની છે તે અંદર પણ થીજી જશે એવું અમે બધાને કહીએ છીએ. દરેક ઓઇલ જે હોય અને એક સ્મોક પોઈન્ટ હોય. અગર તમારે કોઈ ટોપ 3 તેલ કેવા હોય તો ટોપ 3 કયા છે? તો આ સ્ટેન્ટ પણ જ્યારે કાનમાં સંભળાય ત્યારે ઘણા બધા લોકો ડરી જતા હોય છે ઓલરેડી. અત્યારે એટલા બધા એડવાન્સમેન્ટ થઈ ગયા છે કે 70% કે એનાથી વધારે બ્લોક હોય ત્યારે જ એની અંદર અમે સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ. કયા કેવા લક્ષણો છે કે જે તમને દેખાવા લાગે ને એટલે તરત જ તમારે સૌથી પહેલા ડોક્ટરને બતાવવું જરૂરી છે? તમે રેગ્યુલરલી ગાર્ડનમાં રોજ માની લો કે 10 કે 5 રાઉન્ડ મારો છો, પણ જે દિવસે તમે 5ની જગ્યાએ 2 રાઉન્ડમાં ઊભા રહી જવું પડ્યું એનો મતલબ એ છે કે કંઈક અંદર ગડબડ થવાની શરૂઆત થઈ છે. એવું હોય છે દી કરતાં પુરુષને વધારે હાર્ટ એટેક આવે છે? હાર્ટ એટેક અથવા તો હૃદયના કોઈ પણ રોગ છે એના લક્ષણની વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં એ લક્ષણો તો સેમ જ દેખાતા હશે. સ્ત્રીઓમાં મોનોપોઝ પછી હાર્ટ એટેકનું પ્રમાણ વધતું હોય છે. આવું સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત સાંભળતા હોય છે. એ સાચું છે પહેલાં તો, અને જો સાચું છે તો શા માટે આવું? પ્રેગ્નન્સી વખતે થોડું પણ પ્રેશર વધ્યું હોય, જેને થોડીક શુગર વધી હોય, એ લોકો તો એકદમ ચોકન્ના રહેવું જોઈએ. એક્સ્ટ્રા પ્રિકોશન એ લોકોમાં ખાસ લેવા જોઈએ. એવું ક્યારે ખબર પડે આપણને કે આ એસિડિટીનું દર્દ નથી, છાતીમાં જે પેઇન થાય, પરંતુ એ હાર્ટ એટેકનું પેઇન છે? બંને વચ્ચેનું ડિફરન્સ શું હોય છે? ભારતની અંદર સૌથી વધારે સ્કિની ફેટ વાળા લોકો વધારે જોવા મળે છે. બેઠાડું જીવન જે ગણીએ ને આપણે કે ઇટ ઇઝ ઇક્વિવલન્ટ ટુ સ્મોકિંગ એવું કહેવાય. તમે સ્મોકિંગ કરવાથી જેટલું નુકસાન થાય એટલું તમારા બેઠાડું જીવનથી થાય. કોઈને હાર્ટ એટેક આવ્યો અને એ એસ્પ્રિન લે એ કેટલું યોગ્ય સૌથી પહેલાં તો, અને ઘરમાં રાખવી જરૂરી છે? હાર્ટ એટેક આવે એટલે કેટલી મિનિટની અંદર એની ટ્રીટમેન્ટ થાય છે. અમે એને ગોલ્ડન અવર્સ કહીએ છીએ. એવો કોઈ કિસ્સો તમારી સામે આવ્યો છે કે જે તમને એવું લાગ્યું હોય કે આવો કિસ્સો તો અત્યાર સુધી ક્યારેય નહોતો જોયો? એના ગ્રાન્ડફાધરની એન્જિયોપ્લાસ્ટી કરી, એના પપ્પાની કરી અને એની પણ કરી. કે ઘણાને એન્ગેજમેન્ટ હોય એની પહેલાં એટેક આવી ગયો, એન્ગેજમેન્ટ પછી એટેક આવી ગયો, મેરેજના પછી તક વર્ષની અંદર એટેક. આ બધા કિસ્સા જોઈને આપણને બી ઘણીક વખત એમ થાય કે યાર શું થઈ રહ્યું છે આ બધું. ભારતમાં દર વર્ષે લગભગ 20 લાખથી વધુ લોકો હાર્ટની બીમારીને કારણે મૃત્યુ પામે છે. એમાંથી 25% લોકો તો એવા હોય છે કે જે લોકોની ઉંમર 40 વર્ષ કે પછી એનાથી ઓછી હોય છે. આજકાલ તમે એ પણ જોતા હશો કે યુવાનોને હાર્ટ એટેક ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે. પરંતુ બધાની જ વચ્ચે ઘણા બધા લોકોને આજે પણ નથી ખબર કે એસિડિટી અને હાર્ટ એટેક બંને વચ્ચેનો તફાવત શું છે. કઈ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જ્યારે એકચ્યુઅલમાં તમારે ડોક્ટરનો સીધો સંપર્ક કરવો જોઈએ. આટલું જ નહીં, ઘણા બધા લોકોને આજે હાર્ટની બીમારીઓ વિશે પણ નથી ખબર કે ક્યારે એકચ્યુઅલમાં હાર્ટ એટેક આવે છે. એવી કઈ પરિસ્થિતિ બને છે કે જેની અંદર હાર્ટ એટેક આવે છે, અને એવા કયા સંકેતો આપણને મળવા લાગે છે કે જ્યારે આપણને ખબર પડવા લાગે છે કે હાર્ટ એટેક આવવાની અણી ઉપર છે, અથવા તો એવું કયું ધ્યાન રાખવાનું છે કે જેને જ કારણે આપણને ક્યારે હાર્ટ એટેક ના આવે. હવે આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને, તમારો આજનો જે પોડકાસ્ટ છે ને એ તમારા કામનો છે. આજે અમારી સાથે ગુજરાતના જાણીતા અને અત્યંત અનુભવી સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર ભૂપેશ આર શાહ છે. 26 વર્ષનો બહોળો અનુભવ અને હજારો સફળ સર્જરી અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ભૂપેશ શાહ આપને સમજાવશે કે આપણા હૃદયને ધબકતું અને સ્વસ્થ કઈ રીતે રાખવાનું છે. તો સર, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. સર, પહેલો પ્રશ્ન પૂછી લઈશ કે ભારતમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો હૃદયની કોઈ ને કોઈ બીમારીને કારણે અત્યારે મૃત્યુ પામે છે. એમાંથી 25% લોકો તો એવા હોય છે કે જેમની ઉંમર જ એકચ્યુઅલી 40 વર્ષથી ઓછી હોય છે.
તો સૌથી પહેલાં તો હમણાં જે ભારતમાં હૃદયરોગના કિસ્સાઓ વધારે જોવા મળી રહ્યા છે, હાર્ટ એટેકના જોવા મળી છે, તો એની પાછળનું કારણ શું હોઈ શકે? સી નાની ઉંમરના હાર્ટ એટેકનું પ્રમાણ ખાસું એવું વધી ગયું છે. એ વસ્તુ તો આપણે બધાએ એક્સેપ્ટ કરવી પડે. હવે આના રિસ્ક ફેક્ટર્સ જો આપણે જોવા જઈએ કે ભાઈ હાર્ટ એટેક એવી વસ્તુ છે કે ચલો એના રિસ્ક ફેક્ટરનું આપણે ઇવેલ્યુએશન કરીએ કે બ્લડ પ્રેશર નાની ઉંમરે અત્યારના થવું, ઓબેસિટી, તમે જુઓ તો અત્યારના ઓબેસિટી એટલું બધી ઇન્સિડન્સ ઓફ ઓબેસિટી વધવા માંડ્યો છે. નાની ઉંમરે ડાયાબિટીસ, નાની ઉંમરે બ્લડ પ્રેશર, બીજું બેઠાડું જીવન થઈ જવું, રેગ્યુલર કસરતનો અભાવ અને આપણી ખાણીપીણીની આખી પેટર્ન બદલાઈ ગઈ છે. ધારો કે આપણે પહેલાં એમ માનતા હતા કે ભાઈ સાદું ખાવાનું, પણ અત્યારની જે લાઈફસ્ટાઈલ જે આપણી થઈ ગઈ છે, જે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ કે વારંવાર આપણે 1.5 થી 2 કલાક કદાચ આપણે ફોનને આપતા હોઈશું, પણ 1.5 થી 2 કલાક પોતાની જાત માટે ક્યારે આપી હોય એવું આપણે નથી કરતા, બરાબર ને? કે 2 કલાક તમે વોટ્સઅપનો ટાઈમ તમે જુઓ કે બધા જે બી ડિજિટલ મીડિયા જે કંઈ બી છે આપણે એની પરનો જે ટાઈમ જુઓ તો 2 કલાક પોતાની જાત માટે એટલીસ્ટ 40 મિનિટો તમે પોતાની જાત માટે આપો. એટલે રિસ્ક ફેક્ટરમાં વારસાગત એક થયું, નાની ઉંમરનું બ્લડ પ્રેશર છે, નાની ઉંમરનું ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ નાની ઉંમરે વધવા માંડ્યા છે, સ્ટ્રેસ, ટેન્શન, વાતમાં ગુસ્સે થઈ જવું, આઈ મીન એટલા બધા રિસ્ક ફેક્ટર્સ છે. ખાવાની પેટર્ન બદલાઈ ગઈ છે. વેજીટેબલ ફ્રૂટ કહેવાય છે કે એનો વપરાશ વધારે રાખવો જોઈએ, પણ એટલા બધા રિસ્ક ફેક્ટર છે કે જે નાની ઉંમરના આપણે એટલા બધા દર્દીઓ આપણને જોવા મળે છે આજકાલ, પણ એ આપણા માટે સ્કેરી તો છે જ. એ વસ્તુ તો આપણે એક્સેપ્ટ કરવી જ પડે. સર, 11 વર્ષનું એક બાળકને સ્કૂલમાં રમતા રમતા હાર્ટ એટેક આવી જાય, 13 વર્ષની બાળકીને સ્કૂલમાં ભણતા ભણતા હાર્ટ એટેક આવી જાય. આવું જ્યારે કોઈ પણ સાંભળે ને ત્યારે પહેલાં તો મા બાપને બહુ જ મોટો આંચકો લાગી જાય, કારણ કે પોતાનું એક સંતાન ખોવું એક બહુ જ મોટું દર્દ કહેવાય. પરંતુ જ્યારે બાળકની વાત આવે, કારણ કે પહેલાં આપણે ક્યારેય નહોતું સાંભળેલું કે આવડા નાના બાળકોને પણ હાર્ટ એટેક આવી શકે. એક વસ્તુ આગલામાં એડ કરીને રહી ગઈ કે ભાઈ નાની ઉંમરથી જ ઘણી વખત આપણે આલ્કોહોલનું સેવન, ડ્રગ્સનું સેવન, આજકાલના તમે છાપામાં વાંચતા હશો કે કોલેજ સ્કૂલની બહાર બી ઘણું વચ્ચાતું. જે તમારો સવાલ જે છે કે 11 વર્ષે કંઈક એને તકલીફ, 11 વર્ષે એને કંઈક એવું થયું કે હૃદય બંધ પડી ગયું, એ વધારે વ્યાજબી તમારો પ્રશ્ન ગણી શકાય. એટલા માટે ઘણી વખત વારસાગત રોગ એવો હોય, ફોર એક્ઝામ્પલ જેને નાનપણથી હૃદયની દિવાલ જાડી થઈ ગઈ હોય, જેને આપણે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહીએ. બીજું જે લોકોને ક્યુટી ઇન્ટરવલ, એવા જન્મજાત અમુક જાતના રોગ છે કે જે એ નાના છોકરાઓમાં ડાયગ્નોસિસ થયા નથી હોતા, એને લઈને આ બધી થવાની સંભાવના વધારે હોય છે. ફોર એક સિમ્પલ ઉદાહરણ તમને આપું કે હૃદયની દિવાલ જાડી થઈ જાય, એને અમે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહીએ છીએ. હૃદયની દિવાલ જાડી હોય, આ છોકરાઓ જરૂર કરતાં વધારે કસરત કરે, ડિહાઇડ્રેશન થઈ જાય તો તરત જ એ લોકોને કોલેપ્સ થવાના ચાન્સીસ વધારે હોય. બીજું કોઈક વખત હૃદયની અંદર ઇલેક્ટ્રિક સર્કિટમાં પ્રોબ્લેમ થાય છે, એમ લોંગ ક્યુટી સિન્ડ્રોમ. એટલે આવા ઘણા એવા રોગ છે કે જે વારસાગત રોગ છે, નોટ નેસેસરલી કે હાર્ટ એટેક હોય. એટલે હાર્ટ બંધ પડી જવું એના અનેક કારણ છે, હાર્ટ એટેક એમાંનું એક છે. પણ જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનની અંદર જે જોવા મળે આપણને, એ આવા વારસાગત રોગ છે કે નહીં એ ખાસ. અને એટલા માટે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ ગવર્મેન્ટે ચાલુ કર્યો છે કે જેમાં જે લોકોને પણ તકલીફ હોય, જેમાં ડાઉટ લાગતો હોય, બધા ઇકોકાર્ડિયોગ્રામ કરાવવો જોઈએ. નોર્મલી જ્યારે કોઈ બી વિગ્રસ એક્સરસાઇઝ કોઈનામાં ઇન્વોલ્વ થતી હોય, સિમ્પલ એક્ઝામ્પલ કે આપણું મિલિટરીનું જોઈનિંગ છે કે કોઈ, તેમાં ઇકોકાર્ડિયોગ્રામ કરવો બહુ જરૂરી છે. જ્યારે તમે કોઈ વિગ્રસ એક્સરસાઇઝનું કરતા હોય તો ઇકોકાર્ડિયોગ્રાફી કરીએ કે જેથી કરીને એમાં કોઈ વારસાગત રોગ નથી ને એ ખાસ એમાં જોવું જોઈએ. નહીં તો આવા બધા ઇન્સિડન્ટ્સ આપણી સામે આવવાની શક્યતા વધી જાય છે. આવા પ્રશ્નો અવારનવાર આપણી સામે આવતા હોય છે. કદાચ તમને પણ લોકો પૂછતા હશે કે મને કોઈ તકલીફ નથી તો મારા હૃદયના રિપોર્ટ્સ તો પણ કરાવવા જોઈએ? આપણને તકલીફ નથી, દેટ ઇઝ વન થિંગ. તમારી ગાડીને કોઈ જાતની તકલીફ નથી તો કેમ સર્વિસમાં મૂકવા જાઓ છો? બરાબર છે કે પ્રોબ્લેમ ન થાય, અથવા તો આપણે કંઈ મૂકી કે જેથી કરીને અંદરનો કંઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. સમ લાઈક દેટ આપણા શરીરને પણ આપણે એટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. આગ લાગે ત્યારે શું કામ આપણે કૂવો ખોદવા જવું? તમે જ્યારે
ટેસ્ટ કરાવશો તો જ તમને ખબર પડશે કે તમને ખરેખર બ્લડ પ્રેશર છે કે નથી. તમે રેગ્યુલર રિપોર્ટ કરાવશો તો તમને ખબર પડશે કે કોલેસ્ટ્રોલ વધારે છે કે નથી. આ તપાસ કરીશું તો એટલીસ્ટ આપણને એક એલાર્મ તો વાગશે આપણા મગજની અંદર. એટલા માટે અમુક એવું નથી કે એકદમ ગાળાઈ બીજું શું થાય, દર વર્ષે ખાલી રિપોર્ટ કરીને મૂકી રાખીને ફાઇલનો જથ્થો આપણે કરવાનો હોય એનો કોઈ મતલબ નથી. તમે જે વસ્તુ કરો એને પછી રેગ્યુલરલી એનું ફોલોઅપ કરો. ખાલી ફાઇલો ભેગી કરીને બધા આવતા હોય એનો કોઈ જ મતલબ નથી. કોલેસ્ટ્રોલ વધારે આવ્યું છે તો ટેક એક્શન, પ્રેશર વધારે આવ્યું છે ટેક એક્શન, વજન વધારે છે ટેક ધ એક્શન. સો ચેકઅપ એટલા માટે કરાવવું જરૂરી છે કે જેથી આપણને ખબર પડે કે આપણે રેડ ઝોનમાં છે, યલો ઝોનમાં છે કે ગ્રીન ઝોનમાં છે. જેમ તમે ગાડીની સર્વિસ કરાવો, જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું તમને. એવી રીતના આપણા બોડી માટે પણ આપણે ધ્યાન આપવું જરૂરી છે. સર, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આના કિસ્સા પણ આટલા જ વધી ગયા છે ભારતમાં ખાસ કરીને. પરંતુ આનો સંબંધ હાર્ટ એટેક અથવા હૃદય સંબંધિત જેટલા પણ રોગો છે એની સાથે છે. બ્લડ પ્રેશર મેં રિસ્ક ફેક્ટર્સ આપણે ચલો એક વખત નક્કી કરીએ કે કેટલા રિસ્ક ફેક્ટર છે હાર્ટ એટેક આવવાના. એમાં બ્લડ પ્રેશર ઇઝ નંબર 1. નંબર 2 ધારો કે તમે સ્મોકિંગ સૌથી અગત્યનું રિસ્ક ફેક્ટર ગણાય. ટોબેકો આવશે, પછી વારસાગત જે મેં તમને કહ્યું તે એનાથી પણ વધારે અગત્યનું છે કે તમે જો તમારી ફૂડ હેબિટ ખરાબ હોય કે જેમાં ફ્રૂટ વેજીટેબલનો વપરાશ ઓછો હોય એ પણ સૌથી મોટું રિસ્ક ફેક્ટર ગણાય. પછી તમારી શુગર આવે, પછી તમારું કોલેસ્ટ્રોલ કેટલું વધારે છે, સ્ટ્રેસ, ટેન્શન, અને હવે તો આપણે એર પોલ્યુશન અને એવા કેટલાય આપણે જોવા જઈએ બેઠાડું જીવન તમારું કેટલું રહે છે, ઓબેસિટીનું પ્રમાણ કેટલું છે, આ બધા જ ફેક્ટર્સ એમાં અગત્યનો ભાગ ભજવે. તો આટલા બધા રિસ્ક ફેક્ટર છે. બ્લડ પ્રેશર એક એક્ઝામ્પલ તમને એમ આપું કે કોરોના વખતે આપણે આટલા બધા ડેથ્સ ને બધું થયું, છતાંય બ્લડ પ્રેશરના લીધે જ મેક્સિમમ એમાં તકલીફ થઈ હશે. બ્લડ પ્રેશરમાં એવું છે કે એની ઇફેક્ટ તમને ઇમિડિયેટ ના થાય. તો કે આજે બ્લડ પ્રેશર તમારે નિદાન થયું છે તો એનાથી કે 1-2 વર્ષમાં તરત ઇફેક્ટ નથી આવવાની. એની ઇફેક્ટ આવવામાં થોડાક વર્ષો થાય. એટલે બધાને એમ થાય છે કે આ ઠીક છે રિસ્પોન્સ, દેટ ઇઝ અગત્યનું રિસ્ક ફેક્ટર બ્લડ પ્રેશર તમારું ગણી શકાય. અને સાથે સાથે જેમ ઓબેસિટી થાય, મીન્સ જેટલું વજન વધે એમ શરીરમાં ઓબેસિટી ઘણા રોગો લાવે. બ્લડ પ્રેશર તમારે વધારે, ડાયાબિટીસ લઈને આવે, કોલેસ્ટ્રોલ વધારે જાય, ઇન્ફ્લેમેશન, એટલે એનો પણ એક મોટો ભાગ ભજવે. ઓબેસિટી અને બ્લડ પ્રેશર આ બધું અગત્યનું જોડે જોડે જ આવતું હોય છે. બ્લડ પ્રેશર ઇઝ નંબર 1 રિસ્ક ફેક્ટર ફોર ધ હાર્ટ ડિસીઝ. એ આપણે માનવું પડે ને એટલા માટે જ બ્લડ પ્રેશર અમે તો એવું કહીએ છીએ કે 19-20 વર્ષ થાય ત્યારે એક વખત કોલેસ્ટ્રોલ ચેક કરાવી લો અને એક વખત જસ્ટ તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. હવે જે લોકોની ફેમિલી હિસ્ટ્રી ખરાબ છે, ફોર એક્ઝામ્પલ પપ્પા, મમ્મી કે ભાઈ બહેનને કોઈને નાની તકલીફે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ આવી હોય અથવા તો હાર્ટ એટેકની કોઈને અનફોર્ચ્યુનેટલી તકલીફ થઈ હોય, તો આ લોકોએ બહુ ચોકન્ના રહેવું જોઈએ. અને નાની ઉંમરથી આઈ વુડ સે 15-20 વર્ષમાં બ્લડ પ્રેશર તમે ચેક કરાવો, તમારું કોલેસ્ટ્રોલ ચેક કરાવો, તમારા વજન ઉપર કંટ્રોલ રાખો. આ બધી વસ્તુ નાની ઉંમરથી કરવી જરૂરી છે. બરાબર છે સર, બહુ જ મોટી વાત છે. આની અંદર તમે એક ફૂડની વાત કરી અને એર પોલ્યુશનની વાત કરી, જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે ઇન્ડિયામાં. દિલ્હીમાં એર પોલ્યુશન, હમણાં તો જે અમદાવાદનું જે એર પોલ્યુશન હતું એ પણ બહુ જ ખરાબ થઈ ગયું હતું. પરંતુ આનાથી પણ વિશેષ જો ફૂડની વાત કરીએ તો ઓઇલને લઈને ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટમાં પણ એવું બતાવતા હોય છે કે આ ઓઇલ ખાવ તો તમારું હાર્ટ બહુ જ હેલ્ધી રહેશે. સૌથી પહેલાં તો આમાં કોઈ સત્યતા છે? કયું ઓઇલ ખાવાથી શું હૃદયને કોઈ ફરક પડે? જો ઓઇલમાં તો હું એક વસ્તુ એવું માનું છું કે ઓછું ખાવું જરૂરી છે. તમે ગમે તે ઓઇલ પહેલાં વાપરતા હોવ તો દેટ ઇઝ નંબર 1. નંબર 2 કે સફરલા ઓઇલ ને સનફ્લાવર ઓઇલ કે એ બધા ઓઇલમાં સારું ગણાય, પણ આપણે જેમ તલનું ઓઇલ ગણો એ બધા થોડા નુકસાન કરતા બધા હોય છે. પણ ઓઇલ કરતાં તમે કેટલી માત્રામાં ઓઇલનો વપરાશ આપણા ખોરાકમાં છે એ સૌથી અગત્યનું છે. ઘી જે વસ્તુ બહાર થીજી જવાની છે એ અંદર પણ થીજી જશે એવું અમે બધાને કહીએ છીએ. એટલે બહાર પણ તમે ઘી ખાવા અંદર એવું નથી કહેતો કે ઘી ખરાબ એકદમ છે, બધા બંધ જ કરી દેવું જોઈએ. હવે તમે એમ કહો છો કયું ઓઇલ સારું, તો ઘણા પેલું ઓલિવ ઓઇલનું એમ થાય કે ભાઈ પણ ઓલિવ ઓઇલ, દરેક ઓઇલ જે હોય એને એક સ્મોક પોઈન્ટ હોય.
હવે એ સ્મોક પોઈન્ટ કોનો કેટલો છે કે સહેજ બી તમે ગરમ કરો ને તરત જ વરાળ થઈ જવી, એટલે આ બધા ઓઇલ વધારે ખરાબ થઈ જાય. ઓલિવ ઓઇલ હોય એને તમે સેલેડની ઉપર તમે સ્પ્રિંકલ કરીને એ રીતના લેવું જોઈએ. ઓલિવ ઓઇલને તમે તરી ના શકો કારણ કે સ્મોક પોઈન્ટ નાનો. સિંગ તેલ જે છે એ સારું કારણ કે સ્મોક પોઈન્ટ ઊંચો છે, એટલે ઘણું ઘણું તમે ઉપર જશે ત્યારે જ એનામાંથી વરાળ નીકળવાની ચાલુ થશે. એટલે સિંગ તેલ આપણા માટે સારું, સનફ્લાવરના બધા જે ઓઇલ છે. પણ ઓઇલ તમે કેટલી માત્રામાં ખાઓ છો એ સૌથી અગત્યનું છે. બરાબર છે. આમે સ્મોક પોઈન્ટ જેનો ઊંચો છે એ તેલ ડીપ ફ્રાય માટે વધારે બેટર છે એમ કહી શકાય. અગર તમારે કોઈ ટોપ 3 તેલ કેવા હોય તો એ ટોપ 3 કયા છે? એ સિંગ તેલ જે આપણે રૂટીનમાં ખાતા હોઈએ છીએ, સનફ્લાવર ઓઇલ તમે લઈ શકો છો. ઓલિવ ઓઇલનો વપરાશ જે તમે કરો એ આપણે સેલેડની ઉપર તમે સ્પ્રિંકલ કરીને કરો તો એ સૌથી સારામાં સારું ગણી શકાય. બરાબર છે. જે હૃદયના ઓલરેડી પેશન્ટ છે એમને એક પ્રશ્ન થતો હોય છે કે સ્ટેન્ટ મુકાવવું પડશે. તો બેઝિકલી આ પ્રશ્ન અથવા તો આ સ્ટેન્ટ પણ જ્યારે કાનમાં સંભળાય ત્યારે ઘણા બધા લોકો ડરી જતા હોય છે ઓલરેડી. તમારી પાસે પણ ઘણા બધા લોકો પેશન્ટ તરીકે આવતા હશે, એ લોકો બી ડરતા હશે. તો તમે એને શું કહેવા માંગશો? સ્ટેન્ટ અને બાયપાસ જ્યારે હૃદય રોગ હોય ત્યારે આ બે વસ્તુ તમે હવે તો કોમન દરેક વસ્તુને બધાને ખબર હોય છે. એન્જિયોગ્રાફી કરીએ એટલે આપણને ખબર પડે કે કેટલી માત્રામાં અંદર પર્સન્ટેજ વાઇઝ તમે સાંભળ્યું 70% બ્લોક, 80% બ્લોક કે 90%નો બ્લોક. સૌથી પહેલું તો પેશન્ટને તકલીફ કઈ જાતની છે એના આધારે જ આખું ડિસિઝન લેવાનું થાય. નોર્મલી જ્યારે પેશન્ટને તકલીફ હોય અને 70% કે એનાથી વધારે બ્લોક હોય તો એની અંદર એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરવાની થાય. હવે અમુક જગ્યાના બ્લોક છે, ફોર એક્ઝામ્પલ મેઇન નળીનો બ્લોક હોય, મલ્ટીવેસલ એટલે કે 3 નળી 4 નળીઓમાં બ્લોક છે, બહુ જ લાંબો બ્લોક છે, વહારાક ચૂકા બ્લોક છે, કેલ્શિયમ બહુ જામી ગયેલું છે, વેસલની સાઇઝ બહુ જ નાની છે, તો આ બધામાં સ્ટેન્ટ કરતાં બાયપાસનું ઓપ્શન વધારે સારું. પણ ધારો કે 2 કે એવા બ્લોક છે, નાના બ્લોક હોય, તો અત્યારને એટલા બધા એડવાન્સમેન્ટ થઈ ગયા છે એ 70% કે એનાથી વધારે બ્લોક હોય ત્યારે જ એની અંદર અમે સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ. જ્યારે વાત આવે અલગ અલગ રિપોર્ટ્સ કરાવવાની, તો ઇસીજી પછી ટીએમટી આ બધા અલગ અલગ રિપોર્ટ્સ હોય છે. પણ સૌથી પહેલા કોને કયા પ્રકારનો રિપોર્ટ કરાવવો જોઈએ કે બધા માટે અલગ અલગ હોય છે? પહેલાં તો બેઝિક રિપોર્ટ આપણે જોઈએ તો કાર્ડિયોગ્રામ કરાવવાનો થાય, એકો કરવાનો થાય કે જેમાં હૃદયનું પમ્પિંગ કેવું છે, કે વાલ કેવું છે, હૃદયની દિવાલ જાડી છે કે નહીં એ આપણને ખબર પડે. બેઝિક રિપોર્ટ્સમાં હિમોગ્લોબિન, સીબીસી, શુગર, તમારું ફાસ્ટિંગ કેટલું છે, 3 મહિનાની શુગર, કોલેસ્ટ્રોલ, કિડની, આ બધા બેઝિક રિપોર્ટ એકવાર કરવા જોઈએ. હવે ટીએમટી, જે લોકોને દર્દી તરીકે એમ લાગે કે ના કે પ્રેશર વધારે છે, કે જે લોકોને થોડો ડાયાબિટીસ છે, ચાલવાથી દુખતું હોય તેમાં અમે ટીએમટી નથી કરતા હોતા. કારણ કે જે અહીંયાથી થોડું ઘણું ચાલીને ઊભા જ રહી જતા હોય કે છાતીમાં દુખ્યું, જડબું દુખ્યું, તો એવા લોકોનું ટીએમટી કરાવવું સલાહભર્યું નથી. પણ રૂટીન ચેકઅપમાં તકલીફ છે કે નહીં એ જાણવું હોય તો ટીએમટી એટલે શું થાય કે તમે ચાલો છો, તમે કસરત કરો છો, તમારી પલ્સ વધે છે, એટલે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ થોડીક વધશે. તો હૃદયની અંદર બરાબર ઓક્સિજન જો પહોંચતું હોય, મીન્સ ટીએમટી તમારો નોર્મલ હોય, એનો મતલબ એ છે કે ધારો કે 50, 60, 70%નો બ્લોક છે, એ તમને લોહી બરાબર નીચે જવા દે છે, તેના માટે આગળ એન્જિયોગ્રાફી કરવાની જરૂર નથી. ટીએમટીથી આગળ પણ સ્પેક, પરફ્યુશન સ્કેન ને બધી ઘણી વસ્તુ એમાં છે. પણ બેઝિક ટીએમટી, એકો, મેં જે બ્લડ ઇન્વેસ્ટિગેશન કીધા તે એક કરાવવા જોઈએ, સાથે સોનોગ્રાફી કરવાની. આ બધા એક બેઝિક પેકેજ હોય છે, પણ આટલું એક વખત બેઝિક રિપોર્ટ કરાવી લેવો વધારે સારો. બરાબર છે. જો સ્ત્રી અને પુરુષની બંનેની વાત કરીએ તો એવું હોય છે કે સ્ત્રી કરતાં પુરુષને વધારે હાર્ટ એટેક આવે છે? હવે પહેલાં એવું કહેવાતું હતું કે મેલ અને ફિમેલ, સ્ત્રી અને પુરુષ બંનેમાં પુરુષને ચાન્સીસ વધે, પણ ધીમે ધીમે અમે જોઈએ છે ઇન લાસ્ટ 10 years કે ધીમે ધીમે ડિફરન્સ ઓછો થતો જાય છે. એનો મતલબ કે અમે અત્યારે ફિમેલ પેશન્ટની અંદર ઓફકોર્સ મેલ કરતાં થોડુંક ઓછું હોય છે, પણ એને ઇગ્નોર કરવાની જરૂર નથી. હવે આમાં કેવું થાય, ઘણી કોઈ ફિમેલ લિટલ બીટ નિગ્લેક્ટેડ હોય છે, એવું બની શકે આપણી સોસાયટીની અંદર કે ભાઈ તને નહીં હોય એમ કરીને આપણે ઘણી વખત એમને નિગ્લેક્ટ કરતા હોઈશું, આઈ ડોન્ટ નો.
એવું કેવું વ્યાજબી છે કે નથી એ પણ મને ખબર નથી, પણ એ થોડાક નિગ્લેક્ટેડ હોય છે કમ્પેર ટુ ધ મેલ. પણ હવેના જમાનામાં મેલ અને ફિમેલ બંનેમાં એનો રેશિયો આપણે સરખો છે એમ માનીને જ આગળ ચાલવું પડે. કોઈ બી સિમ્ટમ્સ હોય તો આપણે પુરુષમાં એની બરાબર તપાસ કરાવીએ અને સ્ત્રીમાં ન કરાવીએ એવું તો કરી જ ન શકાય. હવે તો તમે જોઈએ છે, અનફોર્ચ્યુનેટલી અમે જોઈએ છે તો કેટલા ફિમેલ છોકરીઓમાં બી આજે સ્મોકિંગનો ઇન્સિડન્સ બી એટલો જ બધો વધી ગયો છે. એ લોકો બી એટલા સ્ટ્રેસમાં જીવે છે, એમને બી અમુક માઇલસ્ટોન્સ હોય છે જોબમાં, આ તે બધું, ઓબેસિટી. એટલે એ લોકોને પણ અમે એટલું જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એમની કમ્પ્લેન્ટ્સને, કે ભાઈ એમને પણ કમ્પ્લેન હોય તો પુરુષની જેમ જ એમને ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ. અગર આપણે હાર્ટ એટેક અથવા તો હૃદયના કોઈ પણ રોગ છે એના લક્ષણની વાત કરીએ તો સ્ત્રી ને પુરુષ બંનેમાં એ લક્ષણો તો સેમ જ દેખાતા હશે ને? તો કયા કયા લક્ષણો છે કે જે તમને દેખાવા લાગે ને એટલે તરત જ તમારે સૌથી પહેલા ડૉક્ટરને બતાવવું જરૂરી છે? જો સૌથી પહેલાં ધારો કે આપણે સવારે ઘણાને એમ છે હું ચાલવા જઉં છું, બરાબર? તો ચાલવા જવાના હું એમ કહું છું 2 ફાયદા છે. નંબર 1 કે તમે રેગ્યુલરલી ગાર્ડનમાં રોજ માની લો કે 10 કે 5 રાઉન્ડ મારો છો તો તમારી ફિટનેસને બધું બરાબર છે. પણ જે દિવસે તમે 5ની જગ્યાએ 2 રાઉન્ડમાં ઊભા રહી જવું પડ્યું, એનો મતલબ એ છે કે કંઈક અંદર ગડબડ થવાની શરૂઆત થઈ છે. એટલે ચાલવાના 2 ફાયદા છે. એક ફાયદો કે તમારી ફિટનેસ, બીજું એનાથી તમને એક એલાર્મ વાગશે કે ભાઈ આજે મને 2 રાઉન્ડ માર્યા પછી યાર આજે કેમ મને ગડબડ થવા માંડી છે. કદાચ આપણા પૂર્વજો એટલા માટે જ બધા મંદિરો પર્વત ઉપર રાખ્યા હશે કે જેથી દર વર્ષે ફિટનેસ સચવાય કે ભાઈ આજે તું ડુંગર ચડી શકે છે ને ત્યાં સુધી ફિટ છું. એટલે પુરુષ અને મેલ બંનેમાં સિમ્ટમ્સ જોવા જઈએ તો એક છાતીનો દુખાવો થવો, બીજું ખભામાં પણ દુખાવો થઈ શકે ચાલવાથી, ઘણાને ગળામાં દુખે, ઘણાને જડબામાં દુખે, ઘણાને એસિડિટીના સિમ્ટમ્સ આવતા હોય. એ લોકો એવું માને કે મને પેટનો રોગ છે, પેટનો રોગ છે. પણ જ્યારે બી તમને એવું લાગે કે કંઈક જુદી જાતના સિમ્ટમ્સ છે ને એસિડિટી મળતી નથી ને એવું હોય, ઓલવેઝ કાર્ડિયક ચેકઅપ કરાવવું જરૂરી છે. ઘણી વખત ઘણાને પાછળ બરડાના ભાગમાં બરાબર વચ્ચે દુખાવો થતો, એવું જરૂરી નથી કે ડાબી બાજુ જ દુખે, જમણી બાજુ દુખે, ડાબી બાજુ દુખે, ખભા દુખે, જડબા દુખે, ગળામાં દુખે, પેટમાં પણ ગડબડ થઈ જાય. પાછા બધા જ તમને હૃદયના રોગના લક્ષણો છે. એટલે એને આપણે પણ ચાલવાથી જો આ બધા સિમ્ટમ્સ આવતા હોય તો ઇટ્સ એન એલાર્મ, અને એઝ અર્લી એઝ પોસિબલ તમારે એના ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ. બરાબર છે. તમારી અંદર એસિડિટી એક ખાસ કરીને વાત કરીએ કે એસિડિટી જેવું લાગતું હોય ત્યારે, પણ ખાસ કરીને આજકાલ તમે જોતા હશો કે ઘણા બધા લોકોને એસિડિટી તો રેગ્યુલર વસ્તુ થઈ ગઈ છે. આજકાલ ઘણા બધા રોજે થાય છે અને રોજે લોકો ઇનો લઈને સૂઈ જ જાય છે. પરંતુ એવું ક્યારે ખબર પડે આપણને કે આ એસિડિટીનું દર્દ નથી, છાતીમાં જે પેઇન થાય છે, પરંતુ એ હાર્ટ એટેકનું પેઇન છે? બંને વચ્ચેનું ડિફરન્સ શું હોઈ શકે? હવે એસિડિટી ભાવ કે જો ઘણી વખત કેવું, ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસના પેશન્ટ છે જે એટ વેરી હાઈ રિસ્ક, સ્મોકર છે દે એટ વેરી હાઈ રિસ્ક, તમાકુ ખાતા છે એ લોકો એટ હાઈ રિસ્ક. હવે એ લોકોમાં રેગ્યુલરલી માની લો કે કોઈ એક દર્દી છે અને કોઈ એક જાતના સિમ્ટમ્સ છેલ્લા 1 વર્ષથી છે, બરાબર? તો એ સિમ્ટમ્સ તરત જ તમે એમ ના કહી શકો કે ભાઈ આ છે. ધારો કે આટલા વખતથી કોઈ તકલીફ નથી, પહેલી જ વખત આવા સિમ્ટમ્સ એકદમ એપિયર થયા ડાયાબિટીસના પેશન્ટ, એને પહેલાં પહેલું એટેન્શન. ધારો કે હું એમ કહું મને અત્યાર સુધી આવું ગેસ એસિડિટી જેવું થતું નહોતું, પણ વાય સડનલી આ બધા સિમ્ટમ્સ મારી અંદર કેમ આવવા માંડ્યા છે? તો પછી તમારે મેં એલાર્મ વાગ્યો છે કે ભાઈ આ ડિફરન્શિએશન એનું કરવું જરૂરી હોય છે. હવે જે લોકોને હૃદયની તકલીફ હોય, ચાલવાથી છે ને ઘણી વખત એ લોકોને શ્વાસ ચડી જવો, ચાલવાથી પરસેવો થઈ જવો. પહેલાં ધારો કે 3 દાદર ચડી જતા હતા, હવે 1 દાદર ચડે એટલે એ લોકો પછી શું કરે કે ધીમે ધીમે ચાલવાનું ઓછું કરે, તેમને સિમ્ટમ્સ ના આવે. એટલે આ બધા સિમ્ટમ્સ એવું છે કે કંઈક તમને બીજી રીતના એલાર્મ તો વાગતો હોય. ક્યારેક મૂર્ખ બની જાય, ડૉક્ટરને પણ કંઈક કારણ કે દરેક ધારો કે પેશન્ટ અમે જોયા 50 ગેસ એસિડિટી, તો 50-50ને એમ કહું કે તું એન્જિયોગ્રાફી કરાવી લેશે તો એમ કહેશે કે યાર, તો આવી બને કે ભાઈ ડૉક્ટર જે જાય છે ને એન્જિયોગ્રાફી કહે છે. પણ જ્યારે બી તમને એવું લાગે કે ગેસ એસિડિટી છે, નથી મળતી અથવા પર્સિસ્ટન્સ રહે છે, તો એક વખત આ બધા મેં તમને જે કીધા એ બધા જે કોઈ ઇન્વેસ્ટિગેશન કરેલો કે આપણે પેટના રોગ સાથે ડીલિંગ કરી રહ્યા છીએ કે ઇટ ઇઝ સમથિંગ એલ્સ.
સર સ્ત્રીઓમાં મોનોપોઝ પછી હાર્ટ એટેકનું પ્રમાણ વધતું હોય છે, આવું સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત સાંભળતા હોય છે. એ સાચું છે પહેલાં તો, અને જો સાચું છે તો શા માટે આવું? એમના જે ફિમેલ હોર્મોન્સ જે કહેવાય, દે આર પ્રોટેક્ટિંગ ધેમસેલ્સ. એટલે મિનોપોઝ વખત એમના પછી જે શરીરની અંદર હોર્મોન્સનું પ્રમાણ ઓછું થાય છે, કારણ કે જે હોર્મોન્સ છે એની ઇફેક્ટ કોલેસ્ટ્રોલની ઉપર હોય, કે જે તમે ખરાબ જાતનું કોલેસ્ટ્રોલ થોડું ઓછું રહે, સારી જાતનું કોલેસ્ટ્રોલ વધારે રહે. હવે એ ઇફેક્ટ, જે પ્રોટેક્ટિવ ઇફેક્ટ હોર્મોન્સની, એ ઓછી થતી જાય છે. એટલે મિનોપોઝ પછી એ લોકોએ આવા બધા ડિસીઝ થવાના ચાન્સીસ વધી જાય. બીજી વસ્તુ, પ્રેગ્નન્સીને હું એમ કહું છું કે એક જાતનો સ્ટ્રેસ ટેસ્ટ જ છે. એટલા માટે કે પ્રેગ્નન્સી વખતે જો બ્લડ પ્રેશર વધ્યું છે કે નથી વધ્યું, પ્રેગ્નન્સી વખતે તમારી શુગર વધી છે કે નથી વધી, પ્રેગ્નન્સી વખતે તમને ખેંચ આવી, યુરિન, આ બધા તમારા રિસ્ક ફેક્ટર. એટલે જે લોકોને પ્રેગ્નન્સી વખતે થોડું પણ પ્રેશર વધ્યું હોય, જેને થોડીક શુગર વધી હોય, એ લોકોને એક્લેમ્સ છે, જે બી ટર્મિનોલોજી યુઝ થતી હોય, એ લોકોએ તો એકદમ ચોકન્ના રહેવું જોઈએ. એ લોકોને તો એક્સ્ટ્રા પ્રિકોશન એ લોકોમાં ખાસ લેવા જોઈએ, અને રેગ્યુલરલી એ બધા દર્દીઓએ તો આ બધા ચેકઅપ કરાવવાની ખૂબ જ જરૂર છે. પ્રેગ્નન્સીનો હું તો એક સ્ટ્રેસ ટેસ્ટ કહું છું, એમાંથી પાસ થઈ ગયા, ચલો ઇટ્સ ગુડ. પણ ઇફ દેર આર સમ પ્રોબ્લેમ, તો એ લોકોને મિનોપોઝ પછી આ બધા જ પ્રોબ્લેમ થવાની સંભાવના ખૂબ વધી જાય. સર, હવે આપણે વાત કરી લઈએ થોડા ઝેન્ઝીની. આજકાલ કીટો ડાયટ અને ઇન્ટરમિટન્ટ જે ડાયટ છે એ ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. ઘણા બધા લોકો આજે પણ એવું કહે છે કે આ બધું જો આપણે કરીશું ને, આ બધા ડાયટ ફોલો કરશું ને, તો વેઇટ તો ઓછું થશે, એની સાથે સાથે આપણું જે હાર્ટ છે એ પણ હેલ્ધી રહેશે. કીટો ડાયટ અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, હવે જેન ઝીની વાત કરી, તો એ લોકોની પાસે તો ફોનમાં ફટ દઈને એઆઈમાં નાખશે ને ફટ જવાબ તો મળી જ જવાના છે. દેટ ઇઝ નંબર 1. હવે જે વસ્તુ તમે હાથમાં લો, તો એવી રીતના કરો કે એને તમે લાંબો સમય સુધી એને ફોલો કરવાના હોવ. ધારો કે કોઈ આપણા ફ્રેન્ડ અત્યારે કીટો ડાયટ ઉપર છે, એટલે ચલો હું કીટો ડાયટ ચાલુ કરું. હવે કીટો ડાયટમાં તમારે ફેટ વધારે લેવાની છે, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ 5%, 7%, પ્રોટીન 10 થી 15% થશે. તમે આવી જાતનું ડાયટ તમે ફોલો કેટલા વખત સુધી કરવાના છો, કરી શકશો લાંબા સમય માટે? દેટ ઇઝ નંબર 1. નંબર 2, જ્યારે તમે આવું ડાયટ કરો, કોઈના, તમે તો જેનજી તો રોજે રોજ અઠવાડિયામાં 3-4 વખત તો ભાઈબંધોને મળવાના હો, તો તમે કોઈના ઘરે જઈને એને પરેશાન કરો એવું ના થાય કે હું આ નથી ખાતો, આ નથી ખાતો, આ નથી ખાતો. એટલે તમે સોશિયલી યુ વિલ બી લિટલ બી ડિપ્રાઇવ્ડ. હવે કીટો ડાયટની અંદર તમારે કોલેસ્ટ્રોલ ના વધે, કારણ કે તમે એટલી બધી ફેટ ખાઓ છો એ જોવાનું. એની સાથે તમે વિટામિન્સ, ફાઇબર્સનો એટલો બધો પછી જવાની સંભાવના ઓછી થઈ જાય, કારણ કે તમે ફેટ લો એટલે સાથે વિટામિન્સ છે, ફાઇબર્સ છે, એ બધાનું કન્ઝમ્પશન ઓછું થઈ જશે, પ્રોટીનનું કન્ઝમ્પશન ઓછું થઈ જશે. એટલે તમે જ્યારે આવા બધા ડાયટ, સૌથી પહેલાં તમે શેના માટે કરવા માગો છો? તમારું વજન ઘટાડવું છે એના માટે તમે કરવા માગો છો, ફિટનેસ માટે કરવા માગો છો? એટલે આ બધા ડાયટ એવું છે કે તમે કીટો ડાયટ પહેલાં એકદમ બધું પોપ્યુલર હતું, પણ એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ નોટ સો પોપ્યુલર, કારણ કે એનાથી કોલેસ્ટ્રોલનું લેવલ બગડે છે, લાંબો સમય સુધી એ લોકો ફોલો નથી કરી શકતા હોતા, ફાઇબરની ડેફિશિયન્સી તમને થઈ જાય, એનાથી પેલી કદાચ મોઢામાંથી સ્મેલ આવવાની શક્યતા વધી જાય. એટલે ઇટ ઇઝ નોટ સો પોપ્યુલર. નેક્સ્ટ ઇઝ ધ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. એટલે તમારે 14 કલાક તમે ઓફ રહો અને બીજા તો, પણ એની સાથે આઈ વુડ કન્સિડર કે બી તમે કેલોરીઝ જે હોય ને એને રિસ્ટ્રિક્શન કરીને ખાઓ ને, સો એ વસ્તુ તમે લાંબો સમય સુધી ફોલો કરી શકશો. એવું તમે એકદમ, ધારો કે આપણો ભાઈબંધ આજે જિમમાં જઈને 8-10 કિલોમીટરની સ્પીડે 40 મિનિટ દોડે છે, તો આપણે દોડવાનું ચાલુ કરીશું, પટકાઈ જઈશું. એ તમે જે કંઈ બી ડાયટ કરવું તો જરૂરી છે તમારી ફિટનેસ માટે, આપણી હેલ્થ માટે, શુગર માટે, કોલેસ્ટ્રોલ, પણ એવી વસ્તુ એડોપ્ટ કરો કે જે તમે લાંબો સમય સુધી એને ફોલો કરી શકશો. અને તમારા ડૉક્ટરની સલાહ લેવી તો બહુ જરૂરી છે આ બધી જ વસ્તુ માટે, કારણ કે એમાં તમારે પછી વિટામિનની ડેફિશિયન્સી થઈ જવી જોઈએ, ફાઇબર્સ તમે ના લો, એવું બધું ના થવું જોઈએ, પ્રોટીનનો સપ્લિમેન્ટ તમારું ઓછું થઈ જાય. એટલે જે બી બેલેન્સ ડાયટ છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓફકોર્સ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, ધારો કે તમને મન થયું કે અઠવાડિયામાં 2 દિવસ મારે ઉપવાસ કરો છો, ચલો ઇટ્સ ગુડ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં તમને 14 કલાક તમે ભૂખ્યા રહી શકવાના હો, કારણ કે એનાથી પછી મગજ એકદમ પેલું
આપણું વાતમાં ઝઘડી પડી અને ઇરિટેબલ થઈ એ બધું ના થવું જોઈએ, કારણ કે તમે ઓલ આર વર્કિંગ ઇન ધ ઓફિસ ફોર લોંગ અવર્સ અને એ બધામાં હેરાનગતિ ના થવી જોઈએ. એટલે જે કંઈ બી ડિસિઝન લો લાંબો સમય એને તમે પરસિસ્ટ કરી શકતા હો, સો દેટ ઇઝ વેરી ગુડ. બહુ સરસ વાત કરી સર. આની અંદરથી મને બીજો એક પ્રશ્ન થાય છે કે ભારતની અંદર સૌથી વધારે સ્કિની ફેટ વાળા લોકો વધારે જોવા મળે છે, કે એ લોકોને પેટ વધારે બહાર હોય, બાકીના જેટલા પણ અંગો છે એની ઉપર ફેટ બહુ ઓછું દેખાતું હોય છે, જેને સામાન્ય ભાષામાં સ્ટબન ફેટ પણ કહેવામાં આવે છે. હવે આવા કિસ્સાઓની અંદર જ્યારે અંગો ઉપર ફેટ વધારે થવા લાગે, ચરબી વધારે જમા થવા લાગે, તો એની અસર શું હૃદય સુધી પણ પહોંચી શકે? એક તો આપણે બે વસ્તુ છે કે જેમને ફેટ થીન માણસ હોય ને છતાંય ઓબીસ હોઈ શકે, ઇન ધ સેન્સ કે વિસરલ ઓબીસ, વિસરલ ફેટ, એટલે આપણે બહાર ફેટ ના દેખાતી હોય, થીન એન્ડ લીન હોય, પણ એની વિસરલ ફેટ તમે જુઓ તો વધારે હોય. ધારો કે ફોર એક્ઝામ્પલ હાર્ટ છે, એની આજુબાજુ ફેટનું લેયર વધારે હોય તો એ નુકસાન જ કરવાનું છે. હવે આપણા પેટની ઉપર જે છે, હવે એવું કહેવાય છે કે જૂના જમાનામાં આપણે ડ્રોટ એટલે પેલો દુકાળ પડવાની શક્યતા વધારે હતી, એટલે આપણી એડપ્ટિવ મિકેનિઝમ હતી કે ભાઈ ફેટ સ્ટોર કે એનર્જી સ્ટોર થાય કે જેથી કરીને જો ખાવાનું ન મળે તો યુ કેન યુટિલાઇઝ. સો દેટ હેઝ કન્ટિન્યુડ એન્ડ નાઉ ઇટ ઇઝ નોટ ગુડ ફોર અસ. હવે ફેટ જે આપણી ઓબેસિટી જે ગણીએ એ વસ્તુ તો સારી નથી જ, પણ અગત્યનું જે છે વિસરલ ફેટ, વિસરલ ફેટ જે છે એ સૌથી ખરાબ કહેવાય. એટલે તમે વ્હાઇટ ફેટને જો બ્રાઉન ફેટમાં કન્વર્ટ કરી શકતા હોય બાય એક્સરસાઇઝ અને જે બી તમે કીધું ફાસ્ટિંગ ના તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. સર, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ આ વચ્ચે પણ લોકો કન્ફ્યુઝ થતા હોય છે. સૌથી પહેલાં તો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, અને બંને કોલેસ્ટ્રોલ છે આપણે કઈ કઈ વસ્તુમાંથી મળતી હોય છે? HDL એટલે સારું કોલેસ્ટ્રોલ કહેવાય, LDL એટલે ખરાબ કોલેસ્ટ્રોલ. બીજાના કેટલાય બી સબ ટાઈપ્સ છે બધા, પણ આ બે સૌથી અગત્યના છે. LDL કોલેસ્ટ્રોલ લો ડેન્સિટી લાઇપોપ્રોટીન્સ જે છે એ ખરાબ કોલેસ્ટ્રોલ છે. આપણી ખાવાની પદ્ધતિ જે બી આપણે ગણી કે ભાઈ બેઠાડું જીવન તમે ગણો, બેઠાડું જીવન જે ગણીએ ને આપણે કે ઇટ ઇઝ ઇક્વિવલન્ટ ટુ સ્મોકિંગ એવું કહેવાય. તમે સ્મોકિંગ કરવાથી જેટલું નુકસાન થાય એટલું તમારા બેઠાડું જીવનથી થાય. દેટ ઇઝ નંબર 1. નંબર 2, સવારે આપણે ચાલી નાખ્યું પછી આખો દિવસ તમે બેઠા જ રહ્યા હો તો અગેન તમારું સવારનું ચાલેલું જે છે એ તમારું નલિફાય થઈ જશે. એટલે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું, ખાવાનું, વેઇટ કંટ્રોલ કરવાનું કે જેથી કરીને LDL કોલેસ્ટ્રોલ આપણે કંટ્રોલમાં રાખી શકીએ. જે લોકોને વારસાગત છે, જીનેટિક છે, એને તો દવા જ લીધા વિના છૂટકો નથી. હવે HDL કોલેસ્ટ્રોલ એ સારી જાતનું કોલેસ્ટ્રોલ કહેવાય. HDL કોલેસ્ટ્રોલ વધવામાં ખાસ તો કરીને આપણે એક્સરસાઇઝ જે છે ઇટ ઇઝ મોસ્ટ યુઝફુલ. વાઇન હવે ઇટ્સ અ કોન્ટ્રોવર્શિયલ ઇન અવર સ્ટેટ. આ બે વસ્તુથી HDL કોલેસ્ટ્રોલ એમાં વધારી શકાય. હવે HDL કોલેસ્ટ્રોલ વધારવું બહુ જ અઘરું છે. LDL કોલેસ્ટ્રોલ ઘટાડવું આપણા હાથમાં છે. એટલે રેગ્યુલર એક્સરસાઇઝ કરી, વજન કર્યું, ખાવાનો કંટ્રોલ કર્યો, દવા લીધી તો LDLને તમે નીચે લાવી શકશો. હવે HDLને વધારવાની દવા જે છે એ બહુ કંઈ અસરકારક છે નહીં. એટલે અમે ઘણી વખત એમ કહીએ કે ભાઈ માની લો કે LDL કોલેસ્ટ્રોલ તમારું નીચે આવી ગયું છે આપણી ગ્રીન ઝોનમાં, તો એ કંઈ મારું HDL કેમ વધતું નથી? તમે એમ કહીએ છીએ કે જો ચોર ઓછા છે તો પોલીસ ઓછી હોય તો વાંધો નથી. મીન્સ જો તમારું LDL તમે ઇનફ ગ્રીન ઝોનમાં તમે લઈ આવ્યા છો તો પછી HDL બહુ વધતું નથી, તો એની બહુ ચિંતા કરવા જેવું નથી. પણ LDL કોલેસ્ટ્રોલ જે છે ઇટ્સ ધ કી. એને તમે બને એટલું તમે નીચે લાવો તો વધારે સારું. બરાબર છે સર. કોઈને હાર્ટ એટેક આવ્યો અને એ એસ્પ્રિન લે એ કેટલું યોગ્ય છે સૌથી પહેલાં તો, અને ઘરમાં રાખવી જરૂરી છે? જ્યારે દુખાવો થાય ને તમને એમ એસ્પિરિન તો ઓફકોર્સ ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેડિકેશન, કારણ કે લોહી પતલું થવાની દવા છે. એટેક એક વખત કન્ફર્મ થયો તો અમે એસ્પિરિનનો ફૂલ ડોઝ આપી દઈએ. 4 બીજી ક્લોપિડોગ્રેલ લોહી પતલું થવાની દવા. એટલે એસ્પિરિન જો તમારું કન્ફર્મ જ હોય કે ભાઈ હાર્ટની તકલીફ છે તો એસ્પિરિન લેવી તો જોઈએ. ઓફકોર્સ અમે લોકો બી બહાર જતા હોઈએ કે કોઈ બહાર જતું હોય તમે રેકમેન્ડ કરતા હોય બી કે કોલેસ્ટ્રોલની 80 મિલીગ્રામની ગોળી, એટોરવાસ્ટેટિન કે રોઝુવાસ્ટેટિન 40 મિલીગ્રામની
4 ક્લોપિડોગ્રેલ અને 1 એસ્પિરિનની ગોળી સાથે રાખવી જોઈએ, કારણ કે જેથી કરીને એની એન્ટીપ્લેટ જે આપણે લોહી જાડું થઈ ગયું, પતલું થઈ ગયું, લેમેનમાં કહું તો કે એનાથી થોડુંક લોહી પતલું થઈ જાય તો લોહીના ગઠ્ઠા વધવાની સંભાવના થોડીક ઓછી થઈ જાય અને તમે હોસ્પિટલ સુધી પહોંચો ત્યાં સુધીમાં એની જે ઇફેક્ટ ઓલરેડી ચાલુ થઈ જાય. સર, તમે આટલી હજારો સફળ સર્જરીઓ કરી છે, એની અંદર એક પ્રશ્ન મારો એ છે કે કોઈ એન્જિયોપ્લાસ્ટી કરાવેલી છે તો પછી કેટલા સમય બાદ એ નોકરી કે પછી કામ કરવાનું શરૂ કરી શકે? આ છે ને સૌથી અગત્યનો સવાલ છે કે હાર્ટ એટેક આવે કે કેટલી મિનિટની અંદર એની ટ્રીટમેન્ટ થાય છે. અમે એનું ગોલ્ડન અવર્સ કહીએ છીએ. પહેલાં 2 થી 3 કલાકની અંદર તમે હોસ્પિટલે પહોંચી શક્યા, નોર્મલી એવું બનતું નથી, કારણ ઘણા ખરા 50-60% મોડા આવે છે. એની એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ હોય 2-3 કલાકમાં તેમનું હાર્ટનું પમ્પિંગ લગભગ નોર્મલાઇઝ થઈ જાય. જ્યાં શક્યતા નથી એન્જિયોપ્લાસ્ટીની ત્યાં હાર્ટ એટેકનું ઇન્જેક્શન તરત મળી જાય. એટલે હાર્ટનું પમ્પિંગ કેટલું છે એટેક આવ્યા પછી, હાર્ટને કેટલું નુકસાન થયું છે એના આધારે પછીનું કાર્ડિયક રિહેબિલિટેશન નક્કી થાય. જે લોકોને હાર્ટનું પમ્પિંગ નોર્મલ છે, નિયર નોર્મલ છે 40%, તો એ લોકો અઠવાડિયા 10 દિવસની અંદર દે કેન રિઝ્યુમ ધ વર્ક. પણ જે લોકો હાર્ટ એટેકની અંદર બહુ જ મોડા આવ્યા હોસ્પિટલમાં, કે જેમનું પમ્પિંગ જ 20-25% થઈ ગયું છે, તો આ દર્દીઓને અમે ધીમે 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 કાર્ડિયક રિહેબિલિટેશન કરીએ, રજા આપીએ, ધીમે ધીમે એમને ચલાવીએ, જોઈએ શ્વાસ ચલે છે ને ઘણા પેરામીટર એ લોકોમાં એમને બેક ટુ રૂટીન જવામાં 2 થી 3 અઠવાડિયા થઈ જાય. તો હાર્ટનું પમ્પિંગ કેટલું છે એના આધારે એમનું ભવિષ્ય નક્કી થાય કે ભાઈ ક્યારે પોતાની ડ્યુટી જોઈન કરી શકશે. સર, તમે આટલા બધા સર્જરી કરી તો એવો કોઈ કિસ્સો તમારી સામે આવ્યો છે કે જે તમને એવું લાગ્યું હોય કે આવો કિસ્સો તો અત્યાર સુધી ક્યારેય નહોતો જોયો? એ કોઈ બી એક કિસ્સો? એવો કિસ્સો એટલીસ્ટ એવું છે કે એવા 3 ફેમિલી છે કે જેમાં મેં એના ગ્રાન્ડફાધરની એન્જિયોપ્લાસ્ટી કરી છે, એના પપ્પાની કરી અને એની પણ કરી. સો દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ કે સારું 3 જનરેશનની મારે કરવી પડી. એટલે મતલબ છે કે એકની મેં 21-22 વર્ષે કરી હશે, બીજાની 45-50 વર્ષે કરી હશે, ત્રીજાની 70-75 વર્ષે કરી હશે. એટલે એ આ જે વારસાગત રોગ જે હોય છે ને, કે જેમાં નાની ઉંમરે બધા ફસાઈ જાય. ઘણીક વખત એઝ યુ સેડ કે ઘણાને એન્ગેજમેન્ટ હોય, એની પહેલાં એટેક આવી ગયો, એન્ગેજમેન્ટ પછી એટેક આવી ગયો, મેરેજના પછી તક વર્ષની અંદર એટેક. સો આ બધા કિસ્સા જોઈને આપણને બી ઘણીક વખત એમ થાય કે યાર શું થઈ રહ્યું છે આ બધું. કારણ કે નાની ઉંમરનો એટેક જે આપણે ગણીએ છીએ, હું તો એક કિસ્સો નથી ગણતો, હું બધા ઘણા કિસ્સા લઉં કે જે અર્નિંગ માણસ છે, જે તમારા ઘરની અંદર પૈસા કમાઈને લાવે છે, જ્યારે એને તકલીફ થાય, હાર્ટ એટેક આવે તો આખું ફેમિલીને બરબાદ થતા ટાઈમ નથી લાગતો. એટલે આ બધા જ કિસ્સા એક કિસ્સો નહીં, તો જે લોકો અર્નિંગ માણસ છે એને નાની ઉંમરે એટેક આવે. સો ઇટ્સ નોટ એટ ઓલ ગુડ ફોર ધ સોસાયટી. બરાબર છે સર. સર, આપણે કોઈ જગ્યા પર બહાર ગયા હોય અને બીજો કોઈ વ્યક્તિ છે એને હાર્ટ એટેક અગર આવે છે તો સૌથી પહેલાં તો કેવી રીતના ખબર પડે કે એને હાર્ટ એટેક આવ્યો છે? વ્યક્તિ બેભાન નથી પડેલો, અને જો હાર્ટ એટેક આવ્યો હોય તો એ બાદ સૌથી પહેલું કામ આપણે શું કરવું જોઈએ? સી, હાર્ટ એટેક તમને છે, હવે એકદમ અનબેરેબલ પેઇન પેશન્ટ થતું, બેસ્ટ થિંગ તો એ છે કે તમે 108 બોલાવીને એને બને એટલું પહેલાં તો નજીકની હોસ્પિટલમાં તમે લઈ જાઓ, અથવા જ એનું નિદાન થશે. નિદાન કર્યા વિના કોઈ વખત દવા કરવામાં મુશ્કેલી મૂકીએ. બીજું, જીભ નીચે સોર્બિટેટની ગોળી મૂકવી, જે આપણે આ વર્ષોથી કોમન એક પ્રથા આપણી કે જીભ નીચે ગોળી મૂકી દો. હવે જો પેશન્ટને ખરેખર એટેક છે, એનું પ્રેશર ઓછું છે અને જીભ નીચે સોર્બિટેટની ગોળી મૂકવામાં ઓર ઓછું પ્રેશર થઈ જશે તો વધારે નુકસાન થશે. એટલે બ્લડ પ્રેશર તમારું નોર્મલ જેવું હોય તો જીભ નીચે ગોળી મૂકો સોર્બિટેટની. અધરવાઇઝ પેશન્ટને એટેક છે, એનું પ્રેશર 90-100 છે, તમે જીભ નીચે ગોળી મૂકી તમે 70 થશે તો પેલા એટેક વર્સન થઈ જશે. જે હવે આપણે ક્યાંક બહાર હોઈએ, હવે આપણી પાસે કે ડિસ્પ્રિન, ક્લોપિડોગ્રેલ કે અટોરો ખિસ્સામાં તો હોવાની છે નહીં. દેટ ઇઝ નંબર 1. નંબર 2, તમે કદાચ માર્ક કર્યું હશે કે કેટલા બધા પ્રોગ્રામો
કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશનના આપણા કન્ટ્રી વાઇઝ થયા છે. એનો મતલબ અમે લોકો આખું એનું એક ઓર્ગેનાઇઝેશન ચાલે છે. સ્કૂલના છોકરાઓને, કોલેજના છોકરાઓને, હોસ્પિટલના સ્ટાફને, ક્લબ મેમ્બર્સને, ક્લબના સ્ટાફને બધાને એક જાતની ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ કોઈ બી જાતનું એવું લાગે કે કાર્ડિયક એરેસ્ટ છે તો એમને કેવી રીતના તમારે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન કરવું, કેવી રીતના ઇફેક્ટિવ મસાજ કરવી, કેવી રીતના રેસ્પિરેશન આપવું કે જેથી કરીને એટલીસ્ટ એ હોસ્પિટલ સુધી પહોંચી શકે. એનો આખો કન્ટ્રી વાઇડ પ્રોગ્રામ થાય છે. અને કેટલાય આપણે અહીંયા અમદાવાદમાં આખું જે બધા હવે ડૉક્ટરને બધા ભેગા થઈને કરે છે એ ખરેખર નાના છોકરા, સ્કૂલના છોકરાથી માંડીને કોલેજની સોસાયટી, તમે જ્યાં કહો ત્યાં આવીને તમને શીખવાડવા તૈયાર છે. સો એ બહુ જ જરૂરી છે. અને હવે તમે જુઓ છો બધી આપણી ક્લબ્સની અંદર બધા ડિફિબ્રિલેટર, એરપોર્ટની અંદર ડિફિબ્રિલેટર બધા હોય છે. હવે આ બધામાં કેવું છે કે તમે કરો પેશન્ટને, જે બી સામેની વ્યક્તિને તમારી પર વિશ્વાસ હોય અને તમે કરો તો આઈ થિંક ધીસ ઇઝ ગુડ. પણ બેસ્ટ થિંગ ઇઝ તમે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એ હોસ્પિટલના સ્ટાફે કોઈ બી જગ્યાએ, આઈ મીન ક્લબ છે કે જે બી જાહેર પબ્લિક છે તેમને આવડવું જોઈએ અને તરત જ 108ને ફોન કરો, ગો ટુ ધ નિયરેસ્ટ હોસ્પિટલ. પણ આ મેં તમને કીધું ઘણી સોસાયટીમાં જઈને, કોલેજમાં બધે જઈને બધું અમે કરેલા છે બધા પ્રોગ્રામ. અમારા કલીગ આના માટે તો ખાસ બહુ એક્ટિવ છે, એટલે જેને બી ઈચ્છા હોય એ લોકો એમનો કોન્ટેક્ટ કરીને આવું એમની સોસાયટી માટે અરેન્જ કરાવી શકે, જેથી કરીને આપણે કોઈકની એકની જાન બચાવી તો શકીશું. ઓકે સર. સર, બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ આ આવી કોઈ વસ્તુ એકચ્યુઅલમાં હોય છે ખરા? બ્રોકન હાર્ટ એટલે કેવું છે કે ધારો કે એકદમ કોઈ બી ન્યૂઝ ખરાબ સાંભળ્યા, તાવ આવ્યો કે ઇમોશનલ બ્રેકડાઉન કે જે બી જે બ્રોકન હાર્ટ કે, તો તમને એકદમ ધબકા ધડ 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 સીધા વધી ગયા, 120, 30, 40, 50 થઈ ગયા. જ્યારે ધબકારા એટલા બધા વધી જતા હોય છે કે જેથી એડ્રીનાલિનનું રિલીઝ એટલું બધું થતું હોય છે કે હાર્ટની અંદર અમે એને બલૂનિંગ થતું જોઈએ છે. હાર્ટનો ઉપરનો ભાગ છે ને બલૂનની જેમ ફૂલી જાય, આખું પિક્ચર એટેક જેવું તમને આવે, ઇસીજી વાઇઝ, ઇકો વાઇઝ, તમારા કેમિકલ રિપોર્ટ વાઇઝ. પણ જેવું ધબકારા તમારા નોર્મલ થાય તો પાછું એ નોર્મલ થઈ જતું હોય છે મેજોરિટી ઓફ ધ કેસની અંદર. એને અમે તાકત સુબો સિન્ડ્રોમ કહીએ છીએ. એટલે જ્યારે ધારો કે ન્યુમોનિયાના પેશન્ટ છે, હવે એકદમ ધબકારા 150-60 થઈ ગયા હોય, ધડ 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 ધડ, હૃદયનો ઉપરનો ભાગ એકદમ કામ કરતો ઓછું થઈ જાય, તાવ ઓછો થઈ જાય, ધબકારા જેવા ઓછા થવા માંડે, એની સાથે ભાગમાં પાછું ઇમ્પ્રુવમેન્ટ થવાની સંભાવના વધી જાય છે. અમે હમણાં જ એક દર્દીને અમે જોયા હતા કે 80 years, 80+ આવું બધું ઇન્ફેક્શન અંદર એકદમ પમ્પિંગ 20% થઈ ગયું, બધી ટ્રીટમેન્ટ થઈ, પાછું એઝ સૂન એઝ બધું રિકવર થઈ ગયું, અગેન શી ઇઝ બેક ટુ ધ નોર્મલ, ઓલમોસ્ટ હાર્ટનું ફંક્શન નોર્મલ થઈ ગયું. સર, હવે આપણે પોડકાસ્ટને એન્ડ ઉપર લઈ જઈએ. મારે એક એવો પ્રશ્ન પૂછવો છે કે જે આજકાલ બહુ જ કોમન છે કે હાર્ટ એટેક છે બહુ બધા લોકોને આવી રહ્યા છે. આજકાલ તમે એ પણ જોતા હશો કે યુવાનોમાં તો છે, પરંતુ હવે ખબર નથી પડતી કે ક્યારે કોણ આવી જાય હાર્ટ એટેક. જેવી રીતના અમારે એક ઓફિસ આસિસ્ટન્ટ છે, એમના ફાધરને એવું તો કોઈ બીમારી હતી નહીં, પરંતુ 60-62 વર્ષની ઉંમરે એક માઇનર એવો હાર્ટનો દુખાવો થયો. એ બાદ એમને બીજા જ દિવસે એક બહુ જ મોટો હાર્ટ એટેક આવ્યો અને એમાં એમનું મૃત્યુ થયેલું છે. તો આની પાછળનું સૌથી પહેલાં તો લોજિક શું છે, કારણ શું છે? દુખાવો તમને થાય ને, આજના જમાનામાં મેં કીધું કે તમે નજીકની હોસ્પિટલમાં પહોંચી જાઓ. તો એન્જિયોગ્રાફી જ્યારે અમે ભણતા હતા ત્યારે તો માંડ 1-2 જગ્યાએ થતી હતી. હવે તો એવરી સિટીમાં કેટલી બધી આપણે આ બધી ફેસિલિટીઝ હોય છે. બીજું કે આ જે તમે ઉદાહરણ આપ્યું, હવે એવું જરૂરી નથી કે એને એક જ વેસલમાં બ્લોક હોય, કદાચ એ બધા મેઇન નળીનો બ્લોક હોય, 3 નળીઓની અંદર બ્લોક થઈ ગયું હોય અને એના લઈને આ બધી પરિસ્થિતિ વર્સન થઈ શકે. અને ખાસ કરીને ઇલેક્ટ્રિક શોક સર્કિટ, અમે જે કોમન ભાષામાં સમજાવીએ, શોક સર્કિટ ધારો કે આપણે લાઇટના જારા બહાર આવી ગયા, કેવો શોક સર્કિટ થાય છે. એમ જ્યારે એટેક થાય એ હૃદયની દિવાલ પતલી થઈ ગઈ, નુકસાન થયું, તો અંદરના ઇલેક્ટ્રિક જે બી ફાઇબર્સ, તમે દેશી ભાષામાં કહું, દે આર એક્સપોઝડ. એટલે એનાથી વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, ફિબ્રિલેશન થયું હોય, ધારો કે એટેક આગલા દિવસે તકલીફ થઈ, એમાં નાનો ગઠ્ઠો હોય
પણ તમે એડિક્વેટ પ્રિકોશન ના લીધા હોય તો એ પછી ગઠ્ઠો મોટો થાય ને તરત જ એકદમ વેસલને બંધ કરી નાખે. એટલે કાં તો મેઇન નળીમાં વેસલમાં બ્લોક હોય અથવા તો મલ્ટી વેસલ તમારે બ્લોક હોય, લોહીનો ગઠ્ઠો આગળ વધ્યો હોય, ઘણા એવા કારણો હોય છે. પણ બેસ્ટ ઓપ્શન કે તમને આજના જમાનાની અંદર કંઈક અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ થાય, દુખાવો થાય તો ઇમિડિયેટલી નજીકની હોસ્પિટલમાં જઈને કાર્ડિયોગ્રામ કરાવી દેવામાં આપણે કંઈક ખોટું તો છે નહીં. અને ધારો કે હૃદયની તકલીફ થઈ છે તો બેસ્ટ થિંગ સ્ટે ઇન ધ હોસ્પિટલ. ઘણા ખરા લોકો શું કહે છે, ઘરે જતા રહે કે ના મારે નથી કરાવવું, હવે મને આમ જઈશ તો આમ કરી દેશે. તમને રોગથી દૂર ભાગશો ને તો રોગ તમારી નજીક જ આવવાનો છે. બરાબર છે સર. સર સૌથી પહેલાં તો વીટીવી ડિજિટલ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સરે હજારો સફળ સર્જરી કરેલી છે, હજારો લોકોને એમને બેઠા કર્યા છે. પણ આ બધાની જ વચ્ચે જો તમારે એમનો કોન્ટેક્ટ કરવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એમનો કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી બંને છે. સર તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એ જરાક આ કેમેરા સાથે કહી દો. ના બસ આ બધા સવાલો જે હતા આઈ થિંક રોજિંદી લાઈફને ટચ કરે એ બધા પોઈન્ટ્સ જે હતા. એટલે અગત્યનું છે ને આઈ વિશ કે ભાઈ જેન ઝીથી માંડીને ઝેન પ્રીવિયસ જે બી અમારા લોકોની અમારાથી આગળની જનરેશન જે કંઈ બી હોય, પહેલું તો એમ કહીશ કે ભાઈ ચાલો નહીંતર ચાલી જશો. એટલે એક્સરસાઇઝ તમે રેગ્યુલર કરો, જસ્ટ તમે ખાવા પીવામાં થોડુંક ધ્યાન આપો, વજન અને જ્યારે બી રિસ્ક ફેક્ટર આવા બધા હોય તો નાની ઉંમરથી તમારું પ્રેશર, કોલેસ્ટ્રોલ અને તમારા હેલ્થ, આઈ વુડ સે દિવસમાં એક બે વાર તેવું હસો, બરાબર છે, કે જેથી કરીને, કારણ કે આજકાલ બધા આપણે હસવાનું જ ભૂલી ગયા છે. તો એકચ્યુઅલી સ્ટ્રેસને કારણે પણ ક્યારે આપણે નાના હતા તો પેટ પકડીને એવું હસતા હતા, એવું આજે ક્યારે હસ્યા વિચાર કરજો. કેટલા વખત થયો, યાદ જ નહીં ઘણા બધા લોકોને. મીન્સ તમે ધારો કે બી ખાવ છો, તેમ કે બી તમે જોડે બેસીને મજા મસ્તીથી ખાઓ તો સારું પચી જશે. એટલે મેન્ટલ હેલ્થ પણ એટલી જ અગત્યની છે જેટલી ફિઝિકલ હેલ્થ અગત્યની છે. અને મેં કહ્યું તેમ તમારે એની સર્વિસ રેગ્યુલરલી કરાવવી જોઈએ. એટલે એક્સરસાઇઝ અને સ્ટે હેલ્ધી રહેશો તો વેલ્થ જેના માટે તમે દોડો છો એ તો આવવાની જ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.